टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વિવાદમાં આવી ગઈ છે। જી હા, મેયર નૈના પેઢડિયા શું સરકારી ખર્ચે પ્રયાગરાજની યાત્રાએ ગયા હતા તેવો સવાલ થઈ રહ્યો છે। પ્રજાના રૂપિયે મેયર પુણ્યની ડૂબકી લગાવી રહ્યાનો આક્ષેપ છે। મેયરનો મહાકુંભનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે। રાજ્ય બહાર પૂર્વ મંજૂરીથી મેયર નૈના પેઢડિયા મહાકુંભની યાત્રાએ પહોંચ્યાનો દાવો છે। સરકારી ખર્ચે गुजरात बहार प्रति किलोमीटर मात्र 2 રૂપિયા ચૂકવશે મેયર। अन्य खानगी वाहनों हाल में 14 થી 17 રૂપિયા खर्च थाय छे। હવે મોટી ગાડી એટલે એની એવરેજ 8 ની હોય તો પણ ઘરની અંદર આ ગાડી 12 રૂપિયે કિલોમીટર પડે તો કોર્પોરેશને નુકસાની કરવાની? લોકોના પ્રજાના નાણાં છે એનો સદઉપયોગ કરવો જોઈએ। એક બાજુ કોર્પોરેશન એમ કે કોર્પોરેશન પાસે રૂપિયા નથી અને એક બાજુ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ આવો બેફામ પૈસાનો વ્યર્થ કરે ત્યાં તો પ્રજાના ખર્ચે મેયરે કેમ કરી મહાકુંભની યાત્રા? આ તમામ સવાલો થઈ રહ્યા છે। સરકારી કારમાં શા માટે પ્રયાગરાજ પહોંચ્યા મેયર? શા માટે ખાનગી વાહનમાં પુણ્યની ડૂબકી મારવા ન ગયા મેયર? શું મેયરને ખાનગી વાહન નહોતું મળતું? પોતાના કિસ્સાના રૂપિયા બચાવવા પ્રજાના ખભે ભારણ કેમ? પ્રજાને પૈસે મેયરની મહાકુંભમાં ડૂબકી પર હવે સવાલ ઉઠ્યા છે। રાજકોટના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મેયરનો બચાવ કર્યો। મેયર મંજૂરી લઈને સરકારી ગાડીમાં પ્રયાગરાજ ગયાનો ધારાસભ્યનો બચાવ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રાજકોટવાસીઓને હૈયાધારણા આપી સરકારી ગાડીના ભાવને લઈને આગામી દિવસોમાં ઠરાવ કરવામાં આવશે તેવો દાવો। એમની જે ગાડી લઈને ગયા છે એમની મંજૂરી લઈને એ ગયા છે એટલે એ બાબતે મંજૂરી મેળવ્યા બાદ જ મેયરશ્રી પ્રયાગરાજ ખાતે ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક આમ નાગરિક જ્યારે પોતાને ભાડે ગાડી લઈને જે પૈસા ચૂકવવા પડતા હોય છે, ઇનોવા લઈ જઈએ તો ઇનોવાનો જે 12 રૂપિયા કે 14 રૂપિયા જે ભાવ ચાલતો હશે એ જ ભાવ મુજબ મહાનગરપાલિકાના પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જાય ત્યારે એને પૈસા ચૂકવવાના રહેશે એવો આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં હું ઠરાવ લઈ આવી રહ્યો છું। સમાચાર અમદાવાદથી દધીચી